રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી કૃષ્ણદાસજી પૈહારીનું. કૃષ્ણદાસજી પૈહારી કેવલ દૂધ જ પીતા એટલે એને કૃષ્ણદાસજી પૈહારી કહેવામાં આવતા. પૈ એટલે દૂધ, આવી વસ્તુ છે. હવે કૃષ્ણદાસજી પૈહારીએ જેને પોતાના આશ્રયમાં લીધા એ બધાને જીવન મુક્ત બનાવી દીધા. જીવન મુક્ત. અને સાધુ સેવામાં કૃષ્ણદાસજી પૈહારી પેલા નંબરના સંત હતા. તો કૃષ્ણદાસજી ગલતા ગાદીના મહંત હતા. જયપુરની બાજુમાં ગલતા ગામ છે. એ ગલતા ગાદીના મહંતજી હતા કૃષ્ણદાસજી પૈહારી. અને નિત્ય પ્રતિ સંતોની સેવા કરતા હતા. રામ રસિકાવલી પુસ્તકમાં લખ્યું છે, સહસન સંત કરે તહ બાસા, સબ કહ સબ વિધિ હોત સુપાસા. સહસન એટલે હજારો સંતો તો ગલતા ગાદીમાં રોકાતા. હજારો સંતો માટે ગલતા ગાદીમાં નિવાસ સ્થાન હતા. અને ઈ ગલતા ગાદીની અંદર બધા સંતો સુંદર રીતે રહેતા હતા, પ્રસાદ પણ પાતા હતા. આવું લખ્યું છે રામ રસિકાવલીમાં. તો તમને થશે કે રામ રસિકાવલી વળી શું અને કોણે રચના કરી? તો મધ્યપ્રદેશમાં રીવા નામનો જિલ્લો છે. રીવા. એ રીવા જિલ્લાની અંદર રઘુરાજ સિંહજી કરીને એક સંત થયા છે. મહારાજ રઘુરાજ સિંહજી. ઈ રઘુરાજ સિંહજી, હું ભૂલતો નહીં તો ઈ જ નામ છે ભાઈ, ભગવાન જાણે, પછી તો થોડીક ભૂલભાલ થતી હોય તો. પણ ઈ રઘુરાજ સિંહજી છે ને, રાજા હોવા છતાં પણ સિદ્ધ મહાપુરુષ હતા. અતિ સિદ્ધ મહાપુરુષ હતા. અને એને નાભાજી ભક્તમાલ ઉપર ટીકા લખી અને નાભાજીએ જે પ્રસંગ લખ્યા નથી એ પ્રસંગનો વિસ્તાર રઘુરાજ સિંહજીએ કર્યો રામ રસિકાવલીમાં. એને ભગવાનની પ્રેરણાથી ભક્ત ચરિત્ર લખ્યા છે. એટલે રસિકોની સભામાં રાજા રઘુરાજ સિંહ નું સ્થાન પણ ઊંચું છે. રીવા જિલ્લાના હતા. હવે રઘુરાજ સિંહજી નો એક પ્રસંગ કહું. પોતે રાજા હતા, પણ રાજા હતા તો એને સંકલ્પ કર્યો હતો કે ગમે એવું કામ હોય ને 15 મિનિટ થી વધુ સમય નહીં દેવાનો. 15 મિનિટ પછી ભજનમાં લાગી જવાનું. એટલે એને એક સેવક રાખ્યો હતો. એ સેવક હર 15 મિનિટે એને ભગવાનની યાદ અપાવે. માનો કોઈ મંત્રીજી કામ લઈને આવ્યા, જરૂરી કામ લઈને આવ્યા મંત્રીજી, તો મંત્રીજી અરે રાજા વાતચીત કરે ને એટલે સેવક છે ને ઘડિયાળના કાંટા જુએ. અને 15 મિનિટ થાય એટલે બોલે, બહુત દેર ભાઈ, અબ કૃષ્ણ ભજો. બહુ મોડું થઈ ગયું, હવે કૃષ્ણ ભજો. એટલે રાજા ફટ કરતા ઉભા થઈ જતા. ગમે એવું જરૂરી કામ હોય ને તો ફટ કરતા ઉભા થઈ જતા. આપણે એમ થાય કે આવું કરાય, રાજાને તો કેટલાય કામ હોય, આવું કરે તો રાજ કેમ હાલે? અરે ભાઈ, તોય ભગવાનની કૃપાથી રાજે હાલતું. અને આવવા વાળા ફાલતુ વાતું ન કરતા. મંત્રી ફટાફટ બોલતો હતો, રાજાજી અહીંયા સહી કરી દો, રાજાજી જલ્દી અહીંયા સહી કરી દો, આ કામ છે, આ કામ છે. ફટાફટ. ઓલું તો શું છે, કેમ છો રાજાજી, મજામાં છો, ફાલતુ વાતું કરે. પણ મંત્રીને ખબર હોય કે રાજા 15 જ મિનિટ દેવાના છે, એટલે ફટ 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 જરૂરી કામ કહી દે અને જરૂરી કામ કરીને વયા જાતા. એનાથી રઘુરાજસિંહજી નો સમય પણ બચી જતો અને ભજન પણ થતું. અને મનુષ્યએ સંસારી કામ માટે સમય રાખવો જોઈએ. ભલે નોકરી ધંધા કરતા હોય તો પણ એનો સમય હોવો જોઈએ. એના પછીના સમયમાં આપણો સમય કેવલ પ્રભુના ચિંતનમાં વીતવો જોઈએ. બિલકુલ. એના પછીનો સમય આપણા ભગવાનને લાડ લડાવવામાં વીતવો જોઈએ. પછી સંસારી કામ ન કરવા જોઈએ. ઘણા લોકો શું કરે, નોકરી કરે અને નોકરીમાં છૂટે એટલે દુકાનો એ બેહવા હોય જાય, બબે ધંધા હાલવે. અરે ભાઈ, નોકરીના પગારમાંથી ઘર હાલે છે તો બબે ધંધા કરવાની શું જરૂર છે? બબે ધંધા કરતા હોય, દુકાનો જાય ને વાં જાય ને લે વેચ કરે ને. અરે ભાઈ, હવે એ બધી બેકાર વાતો છે. આવી વસ્તુ છે. તો અહીંયા
રેવાસા ગાદીમાં હજારો સંતોની સેવા થતી છે કૃષ્ણદાસજી પૈહારી દ્વારા. તો કે આ કૃષ્ણદાસજી પૈહારી કોનો અવતાર હતા? ભક્તમાલ અનુસાર. જો હા ભક્તમાલ અનુસાર જોઈ તો કૃષ્ણદાસજી પૈહારી શત્રુઘ્નજીનો અવતાર હતા. હા શત્રુઘ્નજીનો અવતાર હતા કૃષ્ણદાસ પૈહારીજી. અને એમ કહેવામાં આવે છે કે શત્રુઘ્નની એક સુંદર વાત રસિકો બતાવે છે. સુંદર વાત એવી છે કે શત્રુઘ્નજી ભરતલાલની સેવામાં રહેતા હતા હા અને ભરતની સેવામાં શત્રુઘ્નજીની એવી નિષ્ઠા હતી કે એણે જીવનભર નેત્ર ભરીને ધરાઈને રામના દર્શન નથી કર્યા. હા રામ પાસે નીચું માથું કરીને ઉભા રહેતા, બહુ થાય ને તો નેત્ર ઊંચા કરીને એક ઝલક જોઈ લેતા, પણ આમ જી ભરીને ધરાઈને એને રામના દર્શન નથી કર્યા. તો કોઈએ શત્રુઘ્નજીને પૂછ્યું કે તમે રામના કેમ જી ભરીને દર્શન નથી કરતા? ત્યારે શત્રુઘ્ન એ બોલ્યા કે હું જો રામના દર્શન કરીશ ને, જી ભરીને રામના દર્શન કરીશ ને તો સુધી બુદ્ધિ ખોઈ બેહીશ, અને સુધી બુદ્ધિ ખોઈ બેહીશ ને તો ભરતની સેવા છૂટી જશે. વાહ ભરતની સેવા ન છૂટે એટલા માટે હું રામના જી ભરીને દર્શન કરતો નથી. કેટલો એનો સેવા ભાવ હશે! હા આવી એની સેવાની નિષ્ઠા હતી શત્રુઘ્નજીની. અને વાતે સાચી છે. ભગવાન એમ કહે છે કે મારી ભક્તિ ન કરો તો કઈ નહીં, મારા ભક્તોની ભક્તિ કરો. અને હા ઈ જ શત્રુઘ્નજીએ કરીને દેખાડ્યું. રામની સેવા ન કરી, ભરતની સેવા કરી જિંદગીભર. કારણ કે શત્રુઘ્નજીનો એવું માનવું હતું કે રામના ભક્તોની ભક્તિ કરવી છે. હા આ તો હું મારા અનુભવ ઉપરથી કહું છું. ખરેખર કોઈ વિશ્વાસ કરતું નથી, બાકી ભક્તોની ભક્તિ કરવામાં મજા જ અલગ છે. હા ભક્તોની ભક્તિ કરવાની મજા જ કઈક અલગ છે. ભગવાન તો સર્વવ્યાપી છે અને બધા મંદિરોમાં ભોજન જમે છે, આ તે, એને શું આપણી જાજી સેવાની જરૂર હોય? પણ જયારે એના પ્યારા ભક્તોની સેવા કરવામાં આવે ત્યારે મન અતિશય પ્રસન્ન થઈ જાય છે. ભક્તોની ભક્તિનું સુખ તો પણ આ કોઈ જેને ખબર હોય જ લઈ શકે, બીજા ન લઈ શકે. હા દાખલા તરીકે હું તમને વાત કરું મારા અનુભવથી, કે અમારા બાબાની સેવામાં અત્યારે 15 જણા છે, અહીંયા 15 સાધુ રહે છે, હા 15 સેવા કરે છે. મને સપનામાં વિચાર નથી આવતો કે હું અહીંયા સેવા કરવા જાઉં. 15 જણા વચ્ચે એક તો સેવા શું કરવી, અને બીજું અમારા બાબા કોઈની સેવા જાજી લેતા નથી. 12 કલાક તો આસન ઉપર હોય, હા પછી પરિક્રમામાં નીકળે. એ પરિક્રમામાં આવ્યા પછી કોઈ ગુરુભાઈ થોડીક વાર ચરણ દબાવી દે ને, એ જ બાબાની સેવા. હવે 2 કલાક ચરણ દબાવવાની સેવામાં 15 જણા ઉભા હોય તો એ સેવામાં શું મજા આવે? આપણે તો ખાલી ઊભું જ રહેવાનું ને. હા કારણ કે મહાપુરુષો જાજી સેવા કોઈની લેતા નથી, જરૂર હોય તો લે, નહીં તો ન લે. તો 15 જણા છે અને સેવા થોડી જ છે, તો એમાં ધ્યાન દેવું એના કરતા બાબાના ભક્તોની જો સેવા મળી જાય અને એ ભક્તોની સેવા કરવામાં આવે તો એમાં ખુશી વધુ છે. કારણ કે અહીંયા આપણી સાચી સેવાની જરૂર છે. હા ભક્તોની ભક્તિ મતલબ બાબાના આશ્રમને વાળી ચોડીને ચોખ્ખો કરો, ત્યાંના બગીચાને પાણી પીવડાવી દો, ત્યાં કોઈ ભક્તો રહેતા હોય તેની હારે હરિચર્ચા કરો, એના પ્રશ્નોના જવાબ આપો, એને ક્યાંય આડું ચૂકું જવું હોય તો ભક્તોની સેવામાં મજા છે. હા કારણ કે એની સેવા કરશે ને તો એને ખુશી મળશે, એને ખુશી મળશે તો આપણે ખુશી મળશે. બાકી મહાપુરુષની તો શું સેવા કરવાની, એને સેવાની જરૂર જ નથી હોતી. એનું સેવા લેવું ને એક નાટક છે, હું ગેરંટી આપું છું. એની સેવા લેવું ઈ પણ એક નાટક છે. જેને ભગવાન મળી ગયા એને કિંચિન માત્ર કઈ કામના રહેતી જ નથી. કામના હોય તો એ કોઈની સેવા લે ને, એને કામના જ નથી હોતી. અને જેટલા નીચા ભક્તોની સેવા કરશો ને એટલો રસ આવશે. મેં તો અનુભવ કર્યો. હા હું તો નીચામાં નીચા ભક્તની સેવામાં માનું. અમારા બાબાના આશ્રમમાં એવું નથી કોઈ સેવા કરવા જાતો, કે નથી આશ્રમમાં રહેતા ગુરુભાઈઓને પૂછતો ભાઈ સેવા હોય તો બતાવજો. સહેજ કોઈ ગુરુ ભાઈ બેન પરિચયમાં આવી જાય અને એને સેવાની જરૂર હોય તો હું સેવા કરી દઉં, એમાં જ મને તો ખુશી મળે છે. હા બાકી સમય પ્રભુ ભજનમાં વિતાવીએ અને તમારા જેવા ભક્તો સાથે હરિચર્ચામાં વિતાવીએ. પણ એ મેં નક્કી કર્યું છે સેવા નાના માણસોની કરવી, એટલે એ ખુશ, આપણે ખુશ.
હા માનો કોઈ મને એમ કહે કે મારે બાબાની અહીંયા આવવું છે, તો રાત્રે બાબાની અહીંયા લઈ જાજો, તો હું એને લઈ જાઉં ને એમાં જ મને બધી ખુશી મળી જાય છે કે હાઈશ મારા બાબા પાસે હું 2 જણાને લઈ ગયો અને એને સત્સંગ જોઈન્ટ કર્યો છે. હા વાહ તો એમાં જ મને ખુશી મળી જાય છે. મારે કઈ જરૂર નથી કે બાબાની નજીક રહીને જ હું સેવા કરું, એવો મારો ભાવ નથી. હા હું કોઈ વ્યક્તિને બાબાના સત્સંગમાં લઈ જાઉં ને કે કોઈ વ્યક્તિને ઘરે લઈ આવું ને, તો એટલી સેવાથી જ મને પૂરો સંતોષ મળે છે કે હાઈશ મેં 2 ભક્તોને મારા બાબાના દર્શન કરાવ્યા. હા મારા ગુરુ છે એટલે આ બધી વાતો કરું છું. એમને એક એક્ઝામ્પલ આપીને સમજાવવા માંગુ છું કે નાની સેવા, નાના ભક્તો વચ્ચે તમે રહેશો ને મજા બહુ આવશે. હા આવી વસ્તુ છે. કારણ કે મોટાને સેવાની જરૂર નથી, ભગવાનને અને મહાપુરુષોને સેવાની જરૂર નથી. સેવાની જરૂરત સાધારણ મનુષ્યને છે. આવી વસ્તુ છે. એટલે હંમેશા નાના ભક્ત સાથે સેવા કરીને પ્રસન્ન રહેવું જોઈએ. અને ભગવાને કીધું છે કે દાસોના 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 દાસ બનીને રહે છે, એ ભક્ત મને વધુ પ્રિય છે. એ ભક્ત ભગવાન કે મને વધુ પ્રિય છે. આવી વસ્તુ છે. તો શત્રુઘ્નજી ભરતલાલની સેવા કરતા એટલે મને આ વાત યાદ આવી. હા રામની સેવા લક્ષ્મણ કરતા, પણ શત્રુઘ્નએ કોઈ દી ઈર્ષા નથી કરી. કારણ કે શત્રુઘ્નજી એમ માને છે કે રામના પ્રિય ભક્ત ભરતની મને સેવા મળી છે, બીજું મારે શું જોઈએ. હા એટલે કોઈ દી શત્રુઘ્નજીને ઈર્ષા ન આવી. આપણે એમ થાય કે શત્રુઘ્ન કેવું મૌન પાત્ર છે, મૌન મૌન દ્વારા એને આખી જિંદગી સેવા કરી. ભરતલાલજીની પણ કોઈ દી કીધું નહીં કે લક્ષ્મણ ક્યારેક અમને તો તું રામની સેવા દે, ક્યારેય બોલ્યા નથી. કારણ કે એને ખબર જ હતી કે સેવા તો ભક્તોની સારી, સેવા તો ભક્તોની સારી. અને હું તમને શું એક્ઝામ્પલ આપું, મારી પાસે છે ને આના શબ્દો નથી. મને ઘણા ગુરુ ભાઈ બહેનો પ્રશ્ન પૂછે વોટ્સએપ ની અંદર, હા અને હું એને જવાબ આપું ને તો એટલા પ્રસન્ન થાય, એટલા પ્રસન્ન થાય કે એમ કે આશ્રમમાં તો બધા વ્યસ્ત છે, જવાબ આપતા નથી, કે તમારી પાસે જવાબ મળે છે, તમને બહુ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. હું એમાં જ ખુશ છું. હા હું એમાં જ ખુશ છું કે એને કેટલી બધી પ્રસન્નતા થઈ કે બરસાનામાંથી કોઈ વ્યક્તિ આપણી વાત સાંભળીને જવાબ આપે છે. આપણા માટે કિંમત નથી, એના માટે બહુ મોટી કિંમત છે. હા બહુ મોટી કિંમત છે એના માટે. હું એટલાથી જ ખુશ છું. બસ આમે હું બીજી કઠોર સેવા કરી ન શકું. મારું શરીર એ ખરેખર કઠોર સેવા અનુકૂળ નથી. ચોખ્ખી વાત છે. મને હમણાં એમ કે 2 કેટલા ઉપાડીને ગુરુ આશ્રમે મૂકી આવો, કે 50 કિલો બટેકા ખંભે ઉપાડીને ગુરુ આશ્રમે મૂકી આવો, તો એવી સેવા મારાથી થઈ શકે એમ પણ નથી. કારણ કે મારું શરીર જ બેઠાડું હતું પહેલેથી એમ, હા નોકરી કરતા. એટલે હું કઠોર સેવા, એટલે હું હંમેશા મારી સાદી સાદી સેવા લઉં. કોઈને પ્રશ્નોના જવાબ દેવા, બાબાના આશ્રમ સુધી લઈ જવા, આ તે બસ નાની સેવા જ કરું ને એમાં જ હું ખુશ છું. આવી વસ્તુ છે. આ એક્ઝામ્પલ તો આપું છું, પણ હું શબ્દ દ્વારા સમજાવી નથી શકતો કે ભક્તોની, નાના ભક્તોની સેવા કરવામાં ખુશી કેટલી છે. જો તમે એવો ભાવ રાખશો ને કે આ ભક્તો બાબા સાથે પ્રેમ રાખે છે કે ભગવાન સાથે પ્રેમ રાખે છે, તો એવા ભક્તોની સેવાથી પણ મને કેટલી ખુશી મળે છે. પણ એ અનુભવથી જ ખબર પડે. મારી પાસે શબ્દ છે જ નહીં આના વિશે. હા જેટલા તમે નાના ભક્તો તરફ ઝૂકશો ને એટલી જ ભગવાનની કૃપા તમને વધુ મળશે. આ ગેરંટી આપું છું. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી શત્રુઘ્નજી માટે એક સરસ પ્રસંગ આવે છે કે એક વખત શત્રુઘ્નની પત્ની હતી ને, ઈ રાત્રે ઉઠી તો શત્રુઘ્નજી મહેલમાં હતા નહીં. એટલે ઈ ગોતવા નીકળી કે શત્રુઘ્નજી ક્યાં વયા ગયા. પૂછતા 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 એમની પત્ની ભરતજી પાસે નંદીગ્રામ આવી. હા તો નંદીગ્રામ આવી ને તો નંદીગ્રામમાં ભરતજી એક શિલા ઉપર સુતા હતા. એમ સુતા તો નહોતા, આમ જાગતા હતા. તો એની પત્ની પૂછે છે તમે અહીંયા? તો કે હા, મોટા ભાઈ અને લક્ષ્મણ વનમાં તપસ્યા કરે છે અને ભરત નંદીગ્રામમાં તપસ્યા કરે છે. તો બધાય તપસ્યા કરે છે, તો આ શત્રુઘ્ન થોડો રાજ્યનું સુખ ભોગવે? આ શત્રુઘ્ન પણ તપસ્યા કરશે, કે હા દીના રાજ્યની સેવા કરશે, દીના રાજાની જેમ બધાની સેવા કરશે, અને રાતે અહીંયા પથ્થર ઉપર સુઈને ભરતજીની રક્ષા કરશે. સુખ તો મારે ભોગવવા નથી, શત્રુઘ્ન જે કે છે. વાહ પછી શત્રુઘ્ન એ છે ને જાજા સુખ ભોગવા નથી, ભોગવા જ નથી જાજા સુખ શત્રુઘ્નજીએ. કારણ કે ઈ પણ તપસ્વી જ રહ્યા છે આખી જિંદગી. હા તો આ તો
કૃષ્ણદાસ પયારી શત્રુઘ્નનો અવતાર હતા એટલે આટલી વાત નીકળી ગઈ. હવે બીજું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે.